અમેરિકામાં ગેમિંગ મશીન ચલાવતા ગુજરાતીની ધરપકડ, કેનેડામાં ખાલિસ્તાનીઓએ ઇન્દિરા ગાંધીની હત્યાનો ટેબલો બનાવતા વિવાદ, એર કેનેડાની ફ્લાઇટમાં ટેક ઓફ પછી અચાનક આગ લાગી, યુકેના 6 એરપોર્ટે હંગામી ધોરણે 100 મિલીલીટર પ્રવાહીની મર્યાદા ફરીથી કરી લાગુ, WHOએ કહ્યું કે ભારતના પ્રવાસ પછી ઓસ્ટ્રેલિયામાં બર્ડ ફ્લૂનો કેસ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાના NRG સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. શરૂઆત કરી અમેરિકાથી તો અમેરિકાના ઓહાયોમાં ગેમિંગ મશીન્સ મારફતે જુગાર રમાડતા મયુર પટેલ નામના એક ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે. ઓહાયોની કેટેરિંગ સિટી પોલીસે મયુર જે ઇન્ટરનેટ કાફે ચલાવતો હતો અને એના ઉપર દરોડો પાડ્યો હતો, જેમાં $2 લાખ કેસ જપ્ત કરવામાં આવ્યા હતા. એ ઉપરાંત ગેમિંગ મશીન્સ પણ સીઝ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી 30 મેના રોજ કરવામાં આવી હતી, જેમાં સર્ચ વોરંટના આધારે મયુરના કાફેમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તેમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ જે છે એનો પર્દાફાશ પોલીસે કર્યો હતો. પોલીસનો દાવો છે કે 6 મહિના સુધી ચાલેલા ઇન્વેસ્ટિગેશન બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની તપાસ હજુ પણ ચાલુ છે. પોલીસે દરોડો પાડ્યો ત્યારે મયુર પટેલ કાફેમાં જ હાજર હતો. પોલીસે વધુ પૂછપરછ માટે તેની અટકાયત કરી હતી. અમેરિકાના જ્યોર્જિયામાં રહેતા એક ગુજરાતી યુવકે જીવન ટૂંકાવ્યું હોવાનો પણ એક બનાવ સામે આવ્યો છે. આ ઘટનાનો એક વિડીયો જે છે એ અમેરિકામાં રહેતા ગુજરાતીઓના વોટ્સએપ ગ્રુપ્સમાં વાયરલ થયો છે, જેમાં મૃતક યુવાનને વળગીને એક યુવતી ધ્રુસકે રડતી જોવા મળે છે. મૃતક યુવાનનું નામ આકાશ ચૌધરી હોવાનું પણ જાણવા મળ્યું છે, જે માણસા તાલુકાના બાપુપુરા ગામનો વતની હતો. આકાશનો જે વિડીયો વોટ્સએપ પર વાયરલ થયો છે તેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તે 4 મહિના પહેલા અમેરિકા આવ્યો હતો, પણ તેને ક્યાંય જોબ મળતી નહોતી. તે ભારે આર્થિક સંકળામણમાં આવી ગયો હતો. વ્યાજખોરો ઘરે જઈને ત્રાસ આપતા હતા. આવા કારણોથી આકાશ ચૌધરીએ ન ભરવાનું પગલું ભરી લીધું હોવાનો દાવો વાયરલ વિડીયો સાથેના મેસેજમાં કરવામાં આવ્યો છે. જોકે એક મીડિયા રિપોર્ટ મુજબ વોટ્સએપ પર વાયરલ થયેલા વિડીયોમાં એક તરફ એવો દાવો કરાયો છે કે આકાશે આર્થિક સંકળામણને કારણે જીવન ટૂંકાવ્યું હતું, પરંતુ આકાશની ફેમિલીને ઓળખતા એક સૂત્રને ટાંકીના મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વાત સાથે તેઓ સહમતિ વ્યક્ત કરી નહોતી. હવે વાત કરીએ કેનેડાની, તો કેનેડામાં 6 જૂને ઓપરેશન બ્લુ સ્ટારની 40મી વર્ષીય ઇન્દિરા ગાંધીની હત્યાનો ટેબલો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે વિવાદ થયો છે અને આ ટેબલો વાનકુવરમાં કાઢવામાં આવ્યો હતો, જેમાં ઇન્દિરા ગાંધીનું ગોળીઓ વાગેલું પૂતળું બનાવવામાં આવ્યું હતું. તેમના હત્યારાઓ બેનસિંહ અને સતવંતસિંહને ઇન્દિરા ગાંધી સામે બંદૂક તાકીને બતાવવામાં આવ્યા હતા. આ વાતને લઈને ભારતીય મૂળના કેનેડાના સાંસદ ચંદ્ર આર્ય જે છે એમણે ચિંતા જાહેર કરી છે. ચંદ્ર આર્યએ દાવો કર્યો હતો કે ખાલિસ્તાન સમર્થકો ફરી એકવાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના પૂતળા લગાવીને હિન્દુ કેનેડિયનો વચ્ચે હિંસાનો ભય પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાંસદે આગળ કહ્યું કે હું કેનેડામાં તપાસ કરતી એજન્સીઓને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાનું કહીશ. અને બીજી તરફ ટ્રુડોની પાર્ટીના સાંસદ જે છે અનિતા આનંદે પણ આ ઘટનાને વખોડી કાઢી છે અને અનિતા આનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું છે કે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના સંબંધમાં હિંસક છબીનો ઉપયોગ અસ્વીકાર્ય છે, કારણ કે તે નફરત અને હિંસાને પ્રોત્સાહન આપે છે. વાત કરીએ કેનેડાના એક સમાચાર આવ્યા છે એની, તો જેની ફ્લાઇટમાં ટેક ઓફ પછી અચાનક આગ લપેટાઈ ગઈ હતી. પેરિસ જતી એર કેનેડાની ફ્લાઇટના એન્જિનમાં ટોરોન્ટો પિયર્સન એરપોર્ટ પર આગ લાગી હતી, જેના કારણે તેને તરત જ લેન્ડ કરવાની ફરજ પડી હતી. આ ભયંકર અકસ્માત 5 જૂનની સાંજે થયો હતો. પેરિસ જઈ રહેલા પ્લેનમાં એક ભયાનક અનુભવ થયો હતો, જે દુર્ઘટનામાં ફેરવાઈ શકે એમ હતો. સદભાગ્યે એવું કાંઈ થયું નહીં. આ ઘટના ફ્લાઇટની 30 મિનિટમાં બની હતી, કારણ કે વિમાન રનવે પરથી ટેક ઓફ કરી રહ્યું હતું. આ બનાવને લઈને એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં જમણા એન્જિનમાંથી ભડકા થતા જોવા મળે છે. ત્યારબાદ એક નાનકડો ધડાકો થયો હતો, જેણે પ્લેનની પાછળની સપાટીમાં આગ લગાડી દીધી હતી. જમીન પર રહીને પ્લેનને જોઈ રહેલા લોકોના શ્વાસ તો અદ્ધર થઈ ગયા હતા. 400 મુસાફરો કે ક્રૂમાંથી કોઈને પણ જોકે ઈજા થઈ નહોતી. એર ક્રૂએ આ એરોપ્લેનને સલામત રીતે લેન્ડ કરવામાં સફળતા મેળવી હતી. હવે વાત કરીએ યુકેની, તો યુકેના 6 એરપોર્ટે હંગામી ધોરણે 100 મિલીલીટર પ્રવાહીની મર્યાદા ફરીથી લાગુ કરી છે.
યુકેના પરિવહન વિભાગે જણાવ્યું છે કે 6 પ્રાદેશિક એરપોર્ટ અસ્થાયી રૂપે 100 મિલીલીટરથી વધુ પ્રવાહી વહન કરવા પર પ્રતિબંધ મૂકશે. આ ફેરફાર રવિવારની મધ્યરાત્રિથી અમલમાં આવશે અને લંડન સિટી, એબરડીન, ન્યૂકેસલ, લીડ્સ, બ્રેડફોર્ડ, સાઉથએન્ડ અને ટીસાઇડ એરપોર્ટ પરથી મુસાફરી કરતા લોકોને આ આદેશ છે એ લાગુ પડશે. હાઈટેક સિટી સ્કેનર્સ મુસાફરોની બેગની અંદર શું છે તેના 3D ફોટા બનાવે છે. 100 મિલીલીટર નિયમનું અમલ 2006માં લંડન જતી US ફ્લાઇટ્સને હોમમેડ લિક્વિડ બોમ્બ વડે ઉડાવી દેવાના આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો, ત્યારબાદ લાગુ કરવામાં આવ્યો હતો. યુકેના પરિવહન વિભાગના પ્રવક્તાએ કહ્યું છે કે આ કામચલાઉ પગલું નવી ચેકપોઇન્ટ સિસ્ટમમાં વધુ સુધારો કરવા માટે છે અને માત્ર કેટલાક મુસાફરોને અસર કરશે. મોટાભાગના મુસાફરો માટે સલામતીના પગલાં યથાવત રહેશે. બ્રિટનના જાણીતા ટીવી પ્રેઝન્ટર ડોક્ટર માઇકલ મોસ્લી ગુમ થયાના સમાચાર અત્યારે ચર્ચામાં છે. મોસ્લી ગ્રીસમાં રજાઓ પર હતા ત્યારે ગુમ થઈ ગયા છે અને હજી સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. બ્રિટિશ પત્રકાર, લેખક અને ડોક્ટર માઇકલ મોસ્લીની શોધખોળ ચાલુ છે. તે બુધવારે એકલા નીકળ્યા બાદ ગ્રીક ટાપુ સિમી પરથી ગુમ થયા છે. પોલીસ, ફાયર બ્રિગેડ, કોસ્ટગાર્ડ્સ અને વોલન્ટિયરો હેલિકોપ્ટર, ડ્રોન અને સ્નીફર ડોગની મદદથી જમીન અને દરિયો ખોંદી રહ્યા છે. ડોક્ટર મોસ્લી પોતાના ફોન સાથે લઈ ગયા નહોતા. પહેલાં જ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં માઇકલ મોસ્લી બીચ પરથી ફરવા માટે નીકળ્યાના અડધા કલાકથી ઓછા સમયમાં ગુમ થયેલા જોવા મળ્યા હતા. પછી જે નવા સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે પણ હજી તેમનો કોઈ પત્તો મળ્યો નથી. આ ટીવી પ્રેઝન્ટર માઇકલ મોસ્લી છે તેમના ટીવી કાર્યક્રમો અને તેના જસ્ટ વન થિંગ પોડકાસ્ટ માટે જાણીતા છે જે BBC રેડિયો 4 પર પ્રસારિત થાય છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં એક બાળકને બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોવાનો બનાવ ગયા મહિને સામે આવ્યો હતો. એ વિશે વિશ્વ આરોગ્ય સંસ્થાએ શુક્રવારે એવો ખુલાસો કર્યો છે કે બર્ડ ફ્લૂનો ચેપ લાગ્યો હોવાનો જેનો રિપોર્ટ આવ્યો હતો એ 2 વર્ષની બાળકી કોલકાતા ગઈ હતી, ત્યાંથી આ ચેપ છે એ લાગ્યો હતો. WHOએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં H5N1નો પહેલો કેસ જે એક બાળકીનો છે તેના પરિવાર 12 થી 19 ફેબ્રુઆરી દરમિયાન કોલકાતા ગયો હતો અને 1 માર્ચે ઓસ્ટ્રેલિયા પાછો ફર્યો હતો. બાળકીને 2 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 2 અઠવાડિયાથી વધુ સમય સુધી તેની સારવાર ચાલતી હતી. WHOએ વધુમાં જણાવ્યું હતું કે 22 મે સુધી ઓસ્ટ્રેલિયા અથવા ભારતમાં કોઈ નજીકના કુટુંબીજનો સંપર્કમાં આવ્યા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે આનુવંશિક ક્રમ દર્શાવે છે કે વાયરસ પેટા પ્રકાર H5N1 છે અને તે દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળતા વાયરસનો ભાગ છે અને તે અગાઉ મનુષ્ય અને મરઘામાં જોવા મળ્યો હતો. છેલ્લે વાત કરીએ T20 વિશ્વકપની. ઓસ્ટ્રેલિયન ટીમ T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ મેચમાં પ્રવેશી ચૂકી છે અને તેને જીતવામાં પણ સફળ રહી છે. આ દરમિયાન ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાના જ પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ઓસ્ટ્રેલિયાને ઓમાનને હરાવવામાં ડેવિડ વોર્નરનું મોટું યોગદાન છે. તેણે કયો રેકોર્ડ બનાવ્યો એની વાત કરીએ તો અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર એરોન ફિન્ચ હતો. તેણે આ ફોર્મેટમાં 3120 રન બનાવ્યા હતા, પરંતુ હવે ડેવિડ વોર્નર તેનાથી આગળ નીકળી ગયો છે. ડેવિડ વોર્નરે T20 ઇન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયા માટે 3155 રન ફટકાર્યા છે. તેણે ઓમાન સામે રમાયેલી ઇનિંગ્સ દરમિયાન આ રેકોર્ડ બનાવ્યો હતો, જ્યાં તે ઇનિંગ્સની શરૂઆત કરવા આવ્યો હતો અને શાનદાર અડધી સદી ફટકારી હતી. આ બુલેટિન તમને કેવું લાગ્યું અમને ચોક્કસથી જણાવજો અને હા, કોઈ સજેશન હોય તો પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.